તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને। આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલ હાલર ઓનલાઈન સ્ટડીમાં ફરી એક વખત સ્વાગત છે। તો ચલો મિત્રો, આવી ગયા છીએ આપણે ફરી એક નવા ટોપિક ગુજરાતના જિલ્લાઓ વિશે। તો ચલો મિત્રો, આપણે દરેક જિલ્લાની માહિતી એક પછી એક રીતે મેળવીએ। તો ચાલો મિત્રો, જોઈએ આપણે મોરબી જિલ્લા વિશે માહિતી મેળવીએ આજે આપણે। મિત્રો, મોરબી જિલ્લો છે તેને 15મી ઓગસ્ટ 2013ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અલગ કરવામાં આવ્યો હતો। તેની રચના ક્યારે થઈ? તો કે 15મી ઓગસ્ટ 2013ના રોજ અલગ કરનાર મુખ્યમંત્રી તો કે નરેન્દ્ર મોદી। હવે મિત્રો, મોરબી જિલ્લો છે તેમાં તાલુકા આપણે જોઈએ તો મોરબી તાલુકો, ટંકારા, વાંકાનેર અને હળવદ, આ 5 તાલુકા છે તે મોરબી જિલ્લામાં આવેલા છે। હવે મિત્રો, મોરબી જિલ્લો છે તેને સરહદ કયા જિલ્લાઓ સાથે ટચ થાય છે તો એ જોઈ લઈએ આપણે। ઉત્તરમાં મિત્રો જોઈએ તો આપણે કચ્છનું નાનું રણ આવેલું છે, જ્યારે દક્ષિણે તેને રાજકોટ જિલ્લો આવેલો છે, પશ્ચિમે મિત્રો તેને જામનગર જિલ્લો આવેલો છે અને પૂર્વમાં તેને સુરેન્દ્રનગર જિલ્લો આવેલા છે। તો મિત્રો, આ સરહદો તમે યાદ રાખી લેજો, કેમ કે એક્ઝામમાં ઘણી વખતે પૂછાય છે। તો ઉત્તર સરહદે કચ્છનું નાનું રણ અથવા તો કચ્છ જિલ્લો આવી જાય, દક્ષિણે રાજકોટ જિલ્લો આવી જાય છે, પશ્ચિમે જામનગર। તો મિત્રો હવે આપણે જોઈએ મોરબી જિલ્લાનો ઇતિહાસ। એક માન્યતા પ્રમાણે મિત્રો, ખેંગારજી પહેલાએ તલવારના એક જ ઝાટકે વાઘને મારી નાખતા સુલતાન જે મોહમ્મદ બેગડો હતો તેને રાવની પદવી આપી હતી અને મોરબીનું પરગણું તેને ભેટમાં આપ્યું હતું। કોને? તો કે ખેંગારજી પહેલાને તેને જે આપણે મોરબી છે તેનું પરગણું કોણે ભેટમાં આપ્યું? તો કે સુલતાન મોહમ્મદ બેગડાએ આપ્યું હતું। હવે મોરબી છે મિત્રો તેને મયુરધ્વજપુરી, મોરધ્વજપુરી, ભીમોર અને
હવે છે મિત્રો નદી કિનારે વસેલા શહેરો. નદી કિનારે વસેલા શહેરોમાં મિત્રો મોરબી છે તે કઈ તો કે મચ્છુ નદી કિનારે વસેલું છે. માળિયા અને વાંકાનેર છે તે પણ મચ્છુ નદી કિનારે વસેલું છે. જ્યારે ટંકારા તે કઈ નદી કિનારે તો કે ડેમી નદી કિનારે વસેલું છે. ચલો મિત્રો, ટંકારા કોનું જન્મ સ્થળ છે તમને આવડતું હોય તો તમારો જવાબ કોમેન્ટ કરી નાખો. હવે મિત્રો આપણે જોઈએ મોરબી જિલ્લામાં આવેલા અભયારણ્યો. મિત્રો મોરબી જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ નાનો જિલ્લો છે, એટલે તેમાં વધુ અભયારણ્યો આવેલા નથી. તેમાં એક છે રામપરા અભયારણ્ય, જે ક્યાં તો કે વાંકાનેર તાલુકામાં આવેલું છે. આ સિવાય મિત્રો જે ઘુડખર અભયારણ્ય છે જે કચ્છમાં આવેલું છે, તેનું જે સરહદ છે મિત્રો તે અથવા તો અમુક જે તેનો વિસ્તાર છે તે પણ મોરબી જિલ્લામાં આવેલા છે. તો કદાચ એક્ઝામમાં પૂછે તો આ પણ યાદ રાખી શકતો તમે કે શું આપણે ઘુડખર અભયારણ્ય છે તેનો વિસ્તાર મોરબી જિલ્લામાં છે, તો તમારે હા મોરબી જિલ્લામાં છે. હવે ત્યાંથી જોઈએ આપણે મોરબી જિલ્લામાં આવેલા અગત્યના બંદરો. મિત્રો નવલખી બંદર. હવે આ જે મિત્રો નવલખી બંદર છે તેનું કેવું તો કે બારમાસી બંદર છે. નવલખી છે કેવું તો કે બારમાસી બંદર છે. હવે તેનો વિકસિત મિત્રો કોણે તો કે વાઘજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. ક્યારે તો કે 1909માં. આ યાદ રાખી લેજો મિત્રો. નવલખી બંદર છે તો કે બારમાસી પ્રકારનું બંદર છે. વાઘજી ઠાકોર દ્વારા તેને વિકસિત કરવામાં આવ્યું. ક્યારે તો કે 1909માં તેને વિકાસ કરવામાં આવ્યો. અને એ સિવાયનું વવાણિયા બંદર જે માળિયા મિયાણી ખાતે આવેલું છે, પણ મુખ્ય બંદર તો આપણે નવલખી બંદર છે, એ યાદ રાખી લીધું. આ સિવાય મિત્રો આપણે જે મોરબી જિલ્લામાં વાવ, તળાવ, સરોવર અથવા તો કુંડ જે આવેલા છે તેના વિશે માહિતી મેળવી. તો મિત્રો વડસર તળાવ ક્યાં આવેલું છે તો કે વાંકાનેર ખાતે આવેલું છે વડસર તળાવ. સાત કોઠાની વાવ ક્યાં આવેલી છે તો કે સાત કોઠાની વાવ તો હળવદ ખાતે આવેલી છે. કુબેર વાવ ક્યાં આવેલી છે તો કે મોરબીમાં જ આવેલી છે. જ્યારે વીરજી વોરાની વાવ છે તે પણ ક્યાં તો કે હળવદ ખાતે આવેલી છે. તો મિત્રો આપણે આમાં મોરબીમાં જે નદી કિનારે વસેલા શહેર છે તેમાં મોરબી મચ્છુ કિનારે, માળિયા અને વાંકાનેર. પણ મચ્છુ કિનારે ટંકારા છે તે ડેમી નદી કિનારે વસેલું છે. અભયારણ્યમાં રામપરા અભયારણ્ય, તાલુકો પૂછે તો વાંકાનેર. ઘુડખર અભયારણ્ય છે તેનો વિસ્તાર પણ મોરબી જિલ્લામાં આવેલો છે થોડો ઘણો. ત્યાર પછી આપણે બંદરો જોઈએ. એમાં નવલખી બંદર મુખ્ય બારમાસી પ્રકારનું બંદર, વાઘજી ઠાકર દ્વારા તેની જે
હવે મિત્રો આપણે જોઈ લઈએ વિશેષ કંઈ એવું હોય તે, અને આપણે આજે મોરબી જિલ્લા વિશેનો છેલ્લો ટોપિક હશે. હવે મિત્રો શ્રીમદ રાજચંદ્રજી જે ગાંધીજીના કહેવાતો કે આધ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા હતા, તેમનો જન્મ મિત્રો ક્યાં તો કે મોરબીના વવાણિયા ગામમાં ખાતે થયો હતો. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, જન્મ તેનો વવાણિયા ગામ, મોરબી જિલ્લો. તેનું મૂળ નામ હતું રાયચંદ મહેતા હતું. કોનું તો કે શ્રીમદ રાજચંદ્રનું. શ્રીમદ રાજચંદ્રજીને બાળપણનું નામ કહ્યું તો કે લક્ષ્મીનંદન હતું. તેનું બાળપણનું નામ પૂછે તો લક્ષ્મીનંદન. અને મિત્રો શ્રીમદ રાજચંદ્ર છે તેને સાક્ષાત સરસ્વતીનું બિરુદ મળેલું છે. તો તે પણ યાદ રાખી લેજો તમે. ગાંધીજીના કહેવાતો કે આધ્યાત્મિક ગુરુ છે, જન્મ વવાણિયા ખાતે થયો છે. હવે મિત્રો આપણે મોરબી વિશે ફેક્ટ જોઈ લઈએ. વાઘજી બીજા છે તેને આધુનિક મોરબીના નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે. તો આધુનિક મોરબીના નિર્માતા કોણ તો કે વાઘજી બીજા. ટંકારાનું મિત્રો લખધીરગઢ ગુજરાતનું સૌપ્રથમ સ્માર્ટ ડિજિટલ ગામ બનેલું છે. યાદ રાખી લેજો મિત્રો, IMP નોટ છે કે ગુજરાતનું સૌપ્રથમ સ્માર્ટ ડિજિટલ ગામ કહ્યું તો કે લખધીરગઢ આવેલું છે, તે જે મોરબી જિલ્લામાં આવેલું છે. હવે મિત્રો મોરબીમાં આવેલ જેતવાડાની આસપાસનો વિસ્તાર છે તેને બાબરિયાવાડ તરીકે ઓળખવામાં આવે છે. તો બાબરિયાવાડ વિસ્તાર છે મિત્રો ક્યાં આવેલો છે તમને ખબર હોવી જોઈએ, મોરબી જિલ્લામાં આવેલો છે. કહું તો કે જેતવાડની આસપાસનો આવેલો વિસ્તાર છે તે બાબરિયાવાડ તરીકે ઓળખવામાં આવે છે. અને આજનો આપણો છેલ્લો ટોપિક કે મોરબી છે તેને પેરિસ ઓફ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. પેરિસ ઓફ ઈસ્ટ તરીકે કયો તેને ઓળખવામાં આવે છે જિલ્લો તો કે મોરબી જિલ્લો ઓળખવામાં આવે છે. તો ચલો મિત્રો આ માહિતી મેળવી આપણે મોરબી જિલ્લા વિશે. જો મિત્રો તમને આપણો આ વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રો સુધી શેર કરો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે.